જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો સવારમાં આપણે આજે જાગીને માર્કેટ યાર્ડમાં જઈએ. કેરી લેવા ગયા હતા, બટેટા લીધા ને હવે આપણે સરસ મજાનું મસાલા જેવું કઠોળ બનાવીશું ને દાળ ભાત સરસ મજાના બનાવી છોકરાને જમાડી દેવું ને ત્યાર પછી બપોર પછી આપણે પાછા રાબેતા મુજબ ફેરીમાં ચડી જવું. પ્રવેશ ઉત્સવ સરસ મજાનું છે, આયોજન કરેલું છે. કાલે પણ છોકરાને સરસ મજાનું બધું જમાડી ને પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવાની છે ને ત્યાર પછી નાનું એવું જમણવાર છે સ્ટાફ પૂરતું. પતી જાય પછી આપણે કાલે ઘરે આવીશું. કાલે થોડુંક મોડું થઈ જાય અને કાલના દિવસે આપણે લગભગ હિન્દુ તહેવાર મુજબ આપણે ભીમ 11 કહેવાય છે, આપણો સરસ મજાનો તહેવાર છે. તો આવતીકાલે સરસ મજાની 11 છે, નિર્જળી 11 છે. ઉપવાસ કરવાના, મંદિરે જવાનું, ભગવાનને દર્શન કરવાના, આવું બધું ભીમ 11ને દિવસે કરવાનું છે અને ભગવાનના બે નામ લેવાય તો કાલે વધુ સારામાં સારું દિવસ છે. બરાબર. મિત્રો, નિશાળે આપણે રિસેસમાં કઠોળ આપી દીધું ને અત્યારે દાળ ભાત તૈયાર થઈ ગયા છે. 11:30 વાગ્યા છે. છોકરાને જમવાની તૈયારી છે ને વરસાદની વાતાવરણ બગસરાની અંદર રોજ થાય છે. વરસાદ થવાનો નથી કારણ કે અમારે નિયમ છે બગસરાની આજુબાજુમાં ખૂબ વરસાદ વરસે પણ બગસરામાં આવે નહીં. ગઈ સાલ પણ અમારે વરસાદ આવ્યો હતો પણ પૂરમે વરસાદ આવ્યો નથી અને આ વર્ષે પણ વરસાદમાં અમારે બધાથી પાછળ જ વારો આવશે. આંબાભાઈ ને પરેશભાઈને જેને આગાહી કરવી એ કરી લે. બાકી બગસરાની અંદર વરસાદ આવે તો હાસા કહેવાય. બાકી અહીંયા બગસરામાં અમારે વરસાદ આવતો નથી. વરસાદી વાતાવરણ રોજ થાય, ગરમી ફૂલ થાય. હા, તડકો મળે અમને 45 ડિગ્રી 44 ડિગ્રી સુધી ઉનાળાનો લાભ મળે અમને, પણ વરસાદનો લાભ મળતો નથી. એટલે હવે તો એવું લાગે છે કે દર વર્ષે અમારે જેમ બને એમ પરિસ્થિતિ વિકટ જ થતી જાય છે. પાણીની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા જે નોટિસ આવી હવે 3 દિવસે આવશે. આવું તો લગભગ જો કે દર વર્ષે ગયા વર્ષે પણ આવું થયું હતું. વરસાદ આવે એટલે પછી પાછું રાબેતા મુજબ પાણી થઈ જાય છે. તો મારું કહેવાનું એ છે કે જેમ આગોતરું આયોજન હોવું જોઈએ નગરપાલિકા પાસે કે બગસરામાં પાણી આ દિવસથી થોડુંક ઓછું થાય એ વ્યવસ્થા નગરપાલિકાને થોડીક કરવી જોઈએ. બીજું, હજી આજ પણ વરસાદી વાતાવરણ તો પુષ્કળ છે, વાદળા એટલા છે પણ બગસરામાં નહીં આવે. આજુબાજુના વિસ્તારમાં માનો કે 10-15 કિલોમીટરની રેન્જમાં બગસરાને પડતો હોય, બગસરામાં નહીં આવે. હવે શા માટે નહીં આવે, નથી આવતું, લગભગ બગસરાવાસીઓને બધાને ખબર જ છે કે શું કામ નથી આવતું. આવશે એમ, નહીં આવે એમ નહીં, ચોમાસું બે છે પણ મોડું એમ. બધાની હારે જેમ અમારે વરસાદ આવે બધાને એટલો અમારે આવશે, બગસરાની અંદર નહીં આવે. બરાબર. બાકી વધારે વરસાદ વિશે કંઈ આપણે વાતચીત કરવી નથી કારણ કે એના કાંઈ આપણે કોઈ જાણકાર થઈ નહીં. પણ બગસરાવાસીઓને ખબર છે કે અમારે બગસરામાં વરસાદ કેમ નથી આવતો ને કેમ ઓછો આવે ને શું કામ આવે છે, પણ એની કાંઈ આપણે ચોખવટ કરવી નથી. આમને બંધે હાકો જ્યાં લગન હાલે ત્યાં લગન પછી બધાને ખબર પડશે કે ભાઈ ના વરસાદ શું કામ નથી આવતો. ક્યારની વાત ત્યારે જોયું નહીં. ચાલો 11:30 આપણે થાળી પડી ગઈ છે. દાળ ભાત આપણે જો કમ્પ્લીટ છે. એક આ ડોલ ભીરી છે, એક આ ટોપ ભીરો છે, નીચેનો અને ઉપર ભાત છે. સરસ મજાના હેલ્ધી દાળ ભાત તૈયાર છે. હમણાં છોકરા આવે એટલે આપણે શરૂ કરાવી દઈએ થોડી જ વારમાં. હવે કારણ કે કાલે પ્રવેશ ઉત્સવ છે એટલે બધા છોકરાને સૂચના આપવામાં આવી છે એટલે છોકરા બધા અત્યારે સરસ મજાના નિશાળમાં બેસી ગયા છે ડાયા થઈ. થોડી જ વારમાં હમણાં હવે જમવા આવશે. હવે દાળ ભાત આપણે એને ખવડાવી દેવાના. હાલો ફર્સ્ટ ક્લાસ.